પરપરિણીતિ ના હોય, સમજ પડે ને? સ્વપરિણીતિ હોય, પોતાના ક્ષેત્રમાં મુકામ હોય, કેવું પોતાના ક્ષેત્ર સમજ પડે ને? અને અહંકાર શૂન્ય થઈ ગયેલો હોય તારે ભગવાન કહેવાય. બીજા લોકોને ભગવાન તો છે, પણ ભગવાન કેવું એ ગુનો છે. કહેનારનો ગુનો અને સાંભળનારનો ગુનો છે. શું છે? કહેનાર તો કહેનાર તો છૂટી જાય બિચારા સમજણ કે છે, પણ કહેવડાવનારનો ભૂલ છે. શું છે? અને અમે તો ના કહીએ, ભગવાન તો બહુ નીચું પદ છે. કેવું છે? અમારું તો બહુ ઊંચું પદ છે, પણ હવે અમારે શું કરે? અમારે આનું પદને શું કરવું છે? જે કહેવું હોય તે કહે. સમજ પડે ને? કોઈ બોલી શકે જ નહીં. તો ગોડો બોલે, ગોડાને કશું જવાબ ના હોય. તો યથાર્થ બોલે, બે જ જણ બોલે. સમજ પડે ને? કોણ કોણ બોલે? ગાંડો બોલે અથવા યથાર્થ. ચક્રમ હોય ને તે કે શું ભગવાન છે બોલે તો કારણે કોણ પૂછનાર છે? બાકી આપડા આચાર્ય મહારાજ છે, આચાર્યો છે. શું છે? જરાય ગાંઠ પણ ના મળે. કેવું સમજ પડે ને? આ તો કાળના હિસાબે એમનું જ્ઞાન પ્રગટ થતું નથી. કેવું થયું? કાળના હિસાબે. હા, પણ દાનત ચોખ્ખી છે કે ભગવાન મહાવીરની આજ્ઞા પાળવી જ છે એવું નક્કી છે. પળાતી નથી એવા જુદી છે. શું છે? પળાતી નથી. અને તમારે પાળવાની ઈચ્છા કરી ને તો પળાતી નથી. શું થાય? સમજ પડે ને? એટલે દાનત ચોખ્ખી છે. દરેક એક એક સાધુ મહારાજ કેવું વખત 200-500 એકાદ જણ એક બે એવા હોય તે એક એક જો એ બોલે નહીં કે ભગવાન છે, કોઈ દાડો ના બોલે. જો બહુ જોખમ. પછી આ બીજા ધર્મ વાળા બોલે, ગાળો કાઢે તેનો હતો નથી. આ સમજુ માણસો ના બોલે. કેવું એક ક્ષણ વાર હું ભગવાન છું વિચારાય નહીં. કેવું આટલું હોય પરપરિણીથી કિંચિત માત્ર ન રહેતા હોય. શું કહ્યું? ક્ષેત્રે મુકામ ના હોય. કેવું? ક્ષેત્રે મુકામ ના હોય. તમે તો આખા દાડો પર ક્ષેત્રમાં જ મુકામ છે. તમારો ક્યાં મુકામ છે? સ્વક્ષેત્ર જોયું જ નથી ને. સ્વપરિણતિ જોઈ નથી. સ્વપરિણતિ કોને કહેવાય તે જોઈ નથી.